નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથીની અંદર જે ભાગ 4 છે તે ભાગ 4ની અંદર આપણને ગુજરાતી વિષય આપેલો છે અને ગુજરાતી વિષયનો પાઠ નંબર 12 સરહદની સફરે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 7ની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો મિત્રો, શરૂ કરીએ આપણે પાઠ નંબર 12 સરહદની સફરે। એમાં પ્રશ્ન નંબર 1, આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। એમાં પહેલો સવાલ, અભી હાલ જ લઈ આવું એટલે જવાબ આવશે હમણાં જ લઈ આવું। જસવંતગઢની તો વાત જ અનોખી છે, તો જવાબ આવશે વાત નિરાળી છે। વાતોના તડાકા બરાબર જામ્યા હતા, તો અહીંયા જવાબ આવશે ખૂબ જ રસપૂર્વક વાતો થવી। ચોથું, એ સાથે જ બધા એક કાન થઈ ગયા, તો અહીંયા જવાબ આવશે ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યા। ત્યાર પછી પાંચમું, તમે માહિતી એ રીતે આપી કે શીરાની જેમ ગળે ઉતરી ગઈ, તો જવાબ આવશે માહિતી ઝડપથી સમજાઈ ગઈ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, વાક્ય કોણ બોલે છે તે લખો। પહેલું, અલિયાભાઈ આ પંજીકરણ એટલે શું? એ જ તો પંચાત છે, તો આમાં જવાબ આવશે સરવણજી। બીજું, એમને શોધવાનો એક મસ્ત આઈડિયા છે, તો આ વાક્ય બોલે છે ડૉક્ટર નીરવ। ત્રીજું, બીજા એક વીર જોગિંદર બાબા છે જેમને સરકારે મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યો હતો, તો આ વાક્ય બોલે છે જયંતિભાઈ। ચોથું, અસાંજો કચ્છ પાટણથી નજીક હો, રાધનપુરથી આડેસર કતે દૂર હૈ, તો અહીંયા જવાબ આવશે હસમુખભાઈ। પાંચમું, એક જ શરતે તમારે પણ કંઈક સંભળાવવું તો પડશે, તો જવાબ આવશે ભરતભાઈ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, આપેલી વિગતને આધારે પ્રશ્નોના ઉત્તર લખો। ચાલો, તો અહીંયા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ વડોદરા ડેપો નંબર છે 402300, સમય છે 7:40:43, તારીખ છે 10/1/2024, બસનો પ્રકાર છે લોકલ, વડોદરા મકરપુરથી સુરત, કુલ અંતર 150 કિલોમીટર। ત્યાર પછી આગળ એના ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે। એમાં પહેલો સવાલ, તમારે અમદાવાદ જવું છે તો તમે આ બસમાં મુસાફરી કરી શકશો, કેમ? તો જવાબ આવશે ના, આ બસ અમદાવાદ જશે નહીં, આ બસ વડોદરાથી સીધી સુરત જશે। બીજું, સુરત જવા માટે તમારી પાસે ₹50 છે તો તમે મુસાફરી કરી શકો, કેમ? તો જવાબ આવશે ના, કેમ કે અમે આખી ટિકિટના ₹85 છે, કેમ કે એક આખી ટિકિટ લેવી હોય તો ₹85 છે, એટલે ₹50 જઈ શકાય નહીં। ત્યાર પછી છે આપણે આગળનો સવાલ, તમારો મિત્ર 6 ટિકિટ લેશે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો 6 × 85 એટલે કે ₹510 ચૂકવવા પડશે। ચોથો સવાલ, આપેલ વિગતને આધારે ફૂલ શબ્દનો ગુજરાતી અર્થ લખો, તો ફૂલ શબ્દનો ગુજરાતી અર્થ આખી કે પૂરી થાય। પાંચમું, આ ટિકિટનો બીજા દિવસે ઉપયોગ થશે, કેમ? તો જવાબ આવશે ના, કેમ કે ટિકિટ પર 10/1/2024ની તારીખ લખેલી છે। મિત્રો, ધોરણ 3થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, જુદી જુદી બોલીમાં વપરાતા શબ્દને માન્ય ભાષામાં લખી અને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। પહેલું છે પોયરો, પોયરો એટલે કે છોકરો, અહીંયા જવાબ આવશે રાજેશભાઈનો છોકરો ડૉક્ટર છે। ઓથ, ઓથ એટલે કે આડશ, તો અહીંયા વાક્ય બનશે બધા પ્રાણીઓ ઝાડની આડશ લઈને બેઠા। ગયેલો, ગયેલો એટલે કે ગયેલો, તો અહીંયા વાક્ય બનશે રમેશ ગઈકાલે મુંબઈ ગયેલો। અગાડી એટલે કે આગળ, તો અહીંયા વાક્ય બનશે અમારી ટ્રેન આગળ ચાલી। હેંડો એટલે કે ચાલો, અહીંયા વાક્ય બનશે તમે સૌથી આગળ ચાલો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, ફકરામાંથી રૂઢિપ્રયોગ શોધી તેનો અર્થ લખી યોગ્ય ફેરફાર કરી અને ફકરો ફરીથી લખો। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનો પેરેગ્રાફ આપવામાં આવેલો છે। આ જે પેરેગ્રાફ છે એના ઉપરથી આપણે અહીંયા આ રૂઢિપ્રયોગના અર્થો આપવાના છે। ગાંઠ બાંધવી એટલે કે મનમાં નક્કી કરવું। પૈસાની છોડો રેલાવી એટલે કે પુષ્કળ ધન કે સંપત્તિ હોવી। દિલનો ટુકડો હોવું એટલે કે ખૂબ જ પ્રિય હોવું। ઘોડલા ખેલવા દેવા એટલે કે મનમરજી કરવા દેવું।
હળવા ફૂલ થવું એટલે કે મન શાંતિપૂર્ણ થવું. ચાલો હવે ફકરો આપણે ફરી વખત લખવાનો છે, તો આ રીતે લખી શકીએ. એક નાનકડું ગામ હતું. તેમાં રહેતા કંચનભાઈએ તોફાન કરતા નાના બાળકોને શાંત કરી દીધા. તેથી બાળકોએ મનમાં નક્કી કર્યું કે કંચનભાઈને પરેશાન કરવા છે. પરંતુ બાળકોને કંચનભાઈના એક સમજદાર મિત્ર મળ્યા. તેમના ઘરે ખૂબ સંપત્તિ હતી. તેથી તેમને પણ કંચનભાઈને સમજાવ્યા કે દરેક વ્યક્તિ માટે નાના બાળકો ખૂબ પ્યારા હોય છે. તેથી બાળકોને આનંદ કરવા દેવો જોઈએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો સવાલ, શક્તિપીઠ એટલે શું? ગુજરાતમાં આવેલા શક્તિપીઠોના નામ લખો. તો શક્તિપીઠ એ હિન્દુ ધર્મમાં એવા પવિત્ર સ્થાનો છે જ્યાં દેવી પાર્વતીના શરીરના અવયવો અથવા તો આભૂષણો પડ્યા હોવાની માન્યતા છે. શક્તિપીઠો હિન્દુઓ માટે આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. ગુજરાતમાં અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ચોટીલા શક્તિપીઠો આવેલી છે. ત્યાર પછી છે બીજો સવાલ, પદચિહ્ન એટલે શું? તમે કઈ જગ્યાએ પદચિહ્નો જોવો છો તે લખો. તો પદચિહ્ન એટલે વ્યક્તિના પગના નિશાન જે કોઈ દેવી દેવતા કે પવિત્ર વ્યક્તિના હોય છે. ગુજરાતના ઘણા મંદિરમાં આવા પદચિહ્ન જોવા મળે છે. મેં સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના પદચિહ્ન જોયા છે. ત્યાર પછી ત્રીજું, તવાંગ શહેર વિશે 2-3 વાક્ય લખો. તો તવાંગ શહેર આશરે 11,000 જેટલી વસ્તી ધરાવતું તવાંગ જિલ્લાનું મુખ્ય મથક છે. તવાંગ યાત્રાનો છેલ્લો પડાવ તવાંગ શહેરમાં હોય છે. તવાંગ શહેર તેની પ્રાકૃતિક સુંદરતા, બૌદ્ધ મઠો અને સાંસ્કૃતિક વિરાસત માટે જાણીતું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. તમારા જિલ્લામાં આવેલ જોવાલાયક સ્થળોના નામ લખી કોઈ પણ 2 સ્થળ વિશે લખો. માં પહેલું છે જુનાગઢ. તો જુનાગઢ શહેરમાં ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે. અહીં ગિરનાર પર્વત આવેલો છે, જે જુનાગઢનો સૌથી ઊંચો પર્વત છે. આજે ત્યાં રોપવેની સુવિધા કરાવવામાં આવી છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુ લોકો ગિરનારથી લીલી પરિક્રમા કરવા માટે આવે છે. ત્યાર પછી બીજું છે ઉપરકોટનો કિલ્લો. તો જુનાગઢ શહેરમાં ઉપરકોટનો કિલ્લો ભવનાથ તળેટી તરફ જતા આવે છે. આ પ્રાચીન કિલ્લામાં અડીકડી વાવ, નવઘણ કૂવો, અનાજના કોઠારો, નીલમ અને માણેક તોપ, બૌદ્ધિક ગુફાઓ વગેરે જોવાલાયક સ્થળો આવેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. તમારા શિક્ષકની મદદથી કહેવતોની સાચી જોડ લખો. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીની અંદર આપણને અહીંયા કહેવતો આપવામાં આવેલી છે. તેની સાચી જોડ આપણે અહીંયા લખેલી છે. જુઓ, જેવા સાથે તેવા. તો હિન્દીમાં કહેવાશે કે જૈસે કે સાથ તૈસા, અને ઇંગ્લિશમાં કહેવાશે ટીટ ફોર ટેટ. વાવે તેવું લણે, હિન્દીમાં આવશે બોયા પેડ બબુલ કા આમ કહાં સે ખાય, અને ઇંગ્લિશમાં કહેવાશે એઝ યુ સો યુ રીપ. ત્યાર પછી છે જેવો દેશ તેવો વેશ. તો જૈસા દેશ વૈસા ભેશ, અને ઇંગ્લિશમાં થશે ડુ ઇન રૂમ એઝ ધ રોમન ડુ. ધીરજના ફળ મીઠા. તો સબ્ર કા ફલ મીઠા. અહીંયા થશે પેશન્સ પેઝ. ત્યાર પછી છે પારકી આશા સદા નિરાશા. તો આસ પરાઈ કભી બર ન આઈ, અને ઇંગ્લિશમાં થશે સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. નીચે આપેલા શબ્દને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવીને લખો. આઝાદ, નૈસર્ગિક, સંસ્કૃતિ, નેશનલ, ઈશ્વર અને અનુષ્કા. ચાલો, તો અહીંયા પહેલો શબ્દ આવશે અનુષ્કા, બીજું છે આઝાદ, ત્રીજું છે ઈશ્વર, ચોથું નેશનલ, પાંચમું નૈસર્ગિક અને છઠ્ઠું છે સંસ્કૃતિ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. નીચે આપેલા ફકરાનું વાંચન કરી સમયની નોંધ કરો. તો અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે તમારે વાંચવાનો છે, અને વાંચ્યા પછી જો પ્રથમ પ્રયત્ને લાગેલો સમય તો 1 મિનિટ, દ્વિતીય પ્રયત્ને લાગેલો સમય તો 55 સેકન્ડ, અને તૃતીય પ્રયત્ને લાગેલો સમય તો એમાં જવાબ આવશે 50 સેકન્ડ. ત્યાર પછી અહીંયા રચનાત્મક મૂલ્યાંકન આપણને આપેલું છે, અને આપણે આ પાઠ જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 7ની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના પાઠ નંબર 13ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.